મોજે દરિયા ચેનલમાં વીર માંગડાવાળો અને પદ્માના પ્રીતની 11મી પૈકી આજે 10મા એપિસોડમાં આ વાતને આગળ વધારશું। વીર માંગડાવાળો માનવ સ્વરૂપે તેના કાકા સાથે પોતાની વધુ વ્યથા જણાવે છે, જે પ્રથમ 3 દુહા દ્વારા જાણશું અને આગળની વાત સાંભળશું। પ્રથમ દુહો। જીવડો તલખે જંપ નહીં ને જાય વારાની જાન, પણ રે અરસી મળ્યા એકલા એ પદમાં પ્રાસલ પ્રાણ। બીજો દુહો। શક હતું સગાને તે તો ને પદમાં શું પાટણ રહ્યું, પણ રે અરસિયા વનમાં એ ભૂતથી ભરવું પીયું। ત્રીજો દુહો। ઘોડાને માણું બાજરો ને બળદને બોરાય ખાણ, પણ રે જમાડે વારાની જાન એ ભવ ખાતેથી ભૂતડોય। વીર માંગડાવાળો વધુમાં કહે છે, પદ્માને પરણવા આ જાન જાય છે, પરંતુ મારા જીવમાં જપ નથી, પદ્માનો વિરહ સહન થતો નથી। તેના કાકાને તે જણાવે છે કે મારે ભૂતથી ભરવાનું છે। બાદમાં વીર માંગડાવાળો અને કાકા અરસીવાળાની ટૂંકમાં વાત મુજબ વીર માંગડાવાળો વચન આપે છે કે મને એકવાર પદ્મા સાથે લગ્નના ફેરા ફરવા દો, પછી મારા ચિત્તને શાંતિ થશે, પછી હું પાછો જતો રહીશ। એ મુજબ વીર માંગડાવાળો દ્વારા આ સ્થળે મહેલ ખડો કરી જાનના તમામને ઉતારો આપવામાં આવે છે અને જાનને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે રહેલ ઘોડા તથા બળદની પણ ચારાની વ્યવસ્થા કરવામાં આવે છે। અને આ મહેલમાં વીર માંગડાવાળો ભૂતમાંથી જાનમાં રહેલ વરરાજાના ખોરિયામાં પ્રવેશી અને લગ્નના ફેરા ફરે છે। વધુ આ વાર્તાનો અંત છેલ્લા એપિસોડ 11માં વિગતે જાણશું।